જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. હજારોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા. જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખંભાળિયાની ટીમને હરાવી રામ 11 ગડુ બની ચેમ્પિયન. સાંસદ પૂનમબેન માડમ દ્વારા જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજિત ટેનિસ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના ગ્રાન્ડ ફાઇનલમાં રામ 11 ગડુની ટીમે KCC ખંભાળિયાની ટીમને હરાવી ટુર્નામેન્ટની ટ્રોફી જીતી. રોમાંચક ગ્રાન્ડ ફિનાલે જોવા હજારોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા. જામનગર દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા ચાલી રહેલ ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત ફાઇનલ મેચ રવિવારે રાત્રે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાઈ. મોડી રાત્રે ક્રિકેટ ટુર્નામેન્ટ સંપૂર્ણ થઈ હતી. આ પ્રસંગે ગુજરાતના ખ્યાતનામ કલાકાર ગીતા રબારી, ગુજરાતી ફિલ્મ લાલોના કલાકાર રીવા રાજ, કરણ જોશી પણ જોડાયા. ક્રિકેટ પ્રેમીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ સહિતના રાજકારણના ખેલાડી ક્રિકેટ ગ્રાઉન્ડમાં બેટિંગ કરતા પણ જોવા મળ્યા હતા. માનનીય પ્રધાનમંત્રીશ્રીના આહવાન પર દરેક સંસદીય ક્ષેત્રમાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, ખેલો ઇન્ડિયા, બધા જ સરકારના જે યુવાનોને રમત તરફ પ્રોત્સાહિત કરવાના સંકલ્પો છે, પ્રયત્ન છે, એને વધુ વેગ આપવા માટે દરેક સાંસદ પોતપોતાના સંસદીય ક્ષેત્રમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરે એવું આહવાન કરવામાં આવ્યું હતું. અને આ સતત બીજી વખત જામનગર સંસદીય ક્ષેત્રમાં આપણે ખૂબ જ સફળ સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કર્યું, જેની શુભ શરૂઆત આપણે 23 સપ્ટેમ્બર એટલે 23 સપ્ટેમ્બરમાં એને લોન્ચ કરી. અને આપણી પરંપરાગત રમતો હોય, અન્ય આપણી બીજી બધી જે સ્પોર્ટ્સ છે એમાં મહિલા ક્રિકેટથી લઈ વોલીબોલ હોય, ખોખો હોય, કબડ્ડી હોય, બાસ્કેટબોલ હોય, એથ્લેટિક્સ હોય, મ્યુઝિકલ ચેર્સ હોય, આ બધી જ રમતો નો ઉમેરો કરવામાં આવ્યો. અને 25 ડિસેમ્બરે એ બધી જ રમતોનું સમાપન આપણે માનનીય પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આપણે કર્યું. એ પછી સાંસદ ખેલ મહોત્સવનો એક બહુ મહત્વનો ભાગ એટલે કે ડે એન્ડ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ, એમાં કારણ કે 512 ટીમ હતી એટલે સ્વાભાવિક રીતે લાંબો સમય ચાલે. એનું સમાપન આજે એટલે 8 ફેબ્રુઆરી 2026માં રાખવામાં આવ્યું હતું. અને આપ સૌએ જોયું એવું છે, ખૂબ મોટી સંખ્યામાં, ખૂબ ઉત્સાહથી લોકો અહીં ઉપસ્થિત રહ્યા. અને એક રોમાંચક મેચ બને રામ ગડુ 11 અને ખંભાળિયા કિરમાની 11 વચ્ચે થયો. 512 ટીમો વચ્ચે આ બે ટીમો ફાઇનલ સુધી પહોંચી. અને સ્વાભાવિક રીતે જે બે ટીમો ફાઇનલ સુધી પહોંચી હોય એ ખૂબ જ બધા સારા પ્લેયર્સ. આજે આપણે એમનું ખૂબ સુંદર પ્રદર્શન પણ જોયું. લોકોમાં ઉત્સાહ, એમના સમર્થકો અને જામનગરના ક્રિકેટ પ્રેમી જે નાગરિકો છે એ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આજે આ સમગ્ર આયોજનમાં વિશેષ ઉપસ્થિતિ અત્યારે જેમને આપણે સાંભળીએ છીએ એવા આપણા ગુજરાતનું ગૌરવ, કચ્છના કોયલ જેમને બિરુદ મળ્યું છે એવા ગીતાબેન રબારી એ આજે અહીંયા આ કાર્યક્રમમાં ખૂબ સરસ આપણી સાંસ્કૃતિક ધરોહર ને મજબૂતીથી આગળ વધારતા આપણા લોકગીતો, આધ્યાત્મિક ગીતોના માધ્યમથી યુવાનોને આ સમગ્ર કાર્યક્રમ સાથે જોડ્યા. હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.